યા દેવી સર્વભૂતેષુ શક્તિરૂપેણ સંસ્થિતા નમસ્તસ્યૈ 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 નમો નમઃ. પ્રિય શ્રોતાગણ, આજના શુભ પર્વ રક્ષાબંધનના પર્વ પર હું અને હરેશ સર આજે રક્ષાબંધન વિષય ઉપર જ અમે ચર્ચા લઈને આવ્યા છીએ. આજે અમે એના ઉપર જ સંવાદ કરવા જઈ રહ્યા છીએ. ભાઈ બહેનનો પવિત્ર તહેવાર રક્ષાબંધન, બરાબર છે. રક્ષાબંધનને એક પ્રત્યેક વર્ણમાં જો આપણે એને પરિભાષિત કરીએ તો રક્ષાબંધન કહેતા રક્ષા કરજો મારા વીરાની, ક્ષમા કરજો મારા વીરાને, બની માતા અનુસ્વાર બંધનથી મુક્ત કરજો, ધનથી સમૃદ્ધ કરજો, અને છેલ્લે આવ્યું છે ન આપજો મુશ્કેલી કે ન આપજો દુઃખ. કેટલો મસ્ત રક્ષાબંધન શબ્દને પરિભાષિત કરેલું છે. હું હરેશ સર ને એ કહેવા માંગીશ કે રક્ષાબંધનનો તહેવાર સાચા અર્થમાં આપણે કઈ રીતે ઉજવવો જોઈએ હરેશ સર? સૌપ્રથમ તો આપ સૌને મારા નમસ્કાર. જેમ જતીન સર હમણાં વાત કરી કે રક્ષાબંધનનો એમને અર્થ સમજાવ્યો, અને આ અર્થ એમને સમજાઈ શકે કે જેમને ખરેખર ભાઈ બહેન નથી હોતા, અને એવા સમયની અંદર બરાબર જ્યારે આવો પવિત્ર તહેવાર આવતો હોય છે ત્યારે ઘણા બધા એવા યુવકો હોય છે, યુવતીઓ હોય છે કે જેમને ખરેખર પોતાના ભાઈ બહેન નથી હોતા, ત્યારે એમને ખરેખર આ પ્રશ્ન એમને જોવા મળતો હોય છે. તો ખાસ હું આજે બધા શ્રોતાઓ સામે એ વસ્તુ મારો પ્રસ્તાવ રજૂઆત કરું છું કે ખરેખર રક્ષાબંધનના દિવસે આમ કહેવાય કે જે વ્યક્તિને પોતાની બેન હોય ને એના લગભગ આમ કહેવાય ને કે 90% છે દુઃખ છે ને બેનને જ્યારે રજૂઆત કરે ને ભાઈ, ત્યારે એના બધા દુઃખ દૂર થઈ જતા હોય છે. અને એક ભાઈની વેદના છે ને એક બેન સમજી શકે. તમે જોજો જેટલું માનું સ્થાન છે ને જીવનમાં એટલું જ એ બેનનું પણ એટલું સ્થાન હોય છે. તો જતીન સર, હું એટલું માનીશ કે કદાચ તમે અબોલા પણ થયા હોય, અંદરો અંદર ક્યારેક બોલાચાલી પણ થઈ ગઈ હોય, પણ આ જે પવિત્ર તહેવાર છે ખરેખર આ એક એવો દિવસ છે કે ખરેખર એક ભાઈ બહેન છે બંને એકબીજાની નજીક આવે છે, અને એ દિવસે ખરેખર ફરીથી પોતાનું બાળપણ એને યાદ આવે છે, અને એ પોતાનું બાળપણ છે એ જીવતા હોય છે. તો જતીન સર, મારો બીજો એ પણ પ્રશ્ન છે કે ખરેખર અત્યારના સમયની અંદર આપણે ઘણી વાર કીધું કે અંદર બોલાચાલી થઈ ગઈ હોય, અબોલા થઈ ગયા હોય, તો આવા સમયની અંદર કદાચ ક્યારેક અબોલા થયા હોય તો એવા સમયની અંદર એવા કયા કારણો છે કે જેનાથી ફરીથી એ ભાઈ બહેનના જે સંબંધો છે ફરીથી એને જીવિત કરી શકાય, એ આપ શ્રોતાઓને જણાવશો? અત્યારે આમ જોવા જઈએ તો ભાઈ બહેનના વ્યવહાર છે કે ભાઈ ભાઈના વ્યવહાર છે, બરાબર છે, એ ક્યાંક ને ક્યાંક પ્રોપર્ટી વિવાદે આવી અને બગડી જતા હોય છે, બરાબર છે. મને એક વૃંદાવનના પ્રેમાનંદજી મહારાજની એક વાત યાદ આવે છે કે તમારી પાસે મોટી બેન કે નાની બેન તમારી પાસે માનો કે કોઈ હક માગે છે તો એમ સમજવું કે માં ઠેકાણે છે ને વાંધો નહીં, આપી દઈએ. અને એ જ રીતે મોટો ભાઈ તમારી પાસેથી એનો ભાગ માગે છે તો પિતા તુલ્ય સમજી અને એને હક આપી દેવો જોઈએ. અને મોટો ભાઈ છે ને એ નાનો ભાઈ એમની પાસે માગે છે તો એમને એમના દીકરા સમાન ગણી અને એમને આપી દેવું જોઈએ. બીજા નંબરમાં કે હવે વ્યવહાર સુધરે કેવી રીતે, તો અહીંયા બંને પક્ષે સમજવાની જરૂર છે, બરાબર છે. કોઈ ઉપર કાંઈ લઈને જવાનું નથી, બધા લોકો અહીં જ મૂકીને જવાના છીએ, બરાબર છે. તો પછી આ ઝઘડો શા માટે? તમે ક્યારેય મુશ્કેલીમાં મુકાણો છો, ન કરે નારાયણને કંઈ હોસ્પિટલાઇઝેશન આવે છે તો પારકું કોઈ તમારી પડખે નથી આવવાનું. જે તમારા પોતાના છે એ જ તમારી પડખે આવીને ઊભા રહેવાના છે, એ જ આપણે કામ આવે છે. હવે એ સમયે જો આપણા વ્યવહાર સારા નથી તો આપણે સમજવું જોઈએ કે ભાઈ એ સમયે મારી પડખે આવીને ઊભું રહેવા વાળું કોણ? બસ આટલી આપણને સમજ આવી જાય ને તોય આપણો બેડો પાર થઈ જાય. અને એમાંય બેન સાથેના વ્યવહાર બગાડવા એ કોઈ પણ જાતનું નિરાકરણ નથી. આ એક પવિત્રતાને લાંછન લગાડવા જેવું કામ થશે. એટલે બરાબર તમે જેમ કીધું એમ કે ખરેખર અત્યારના સમયની અંદર આપણે ઘણી વાર ક્યારેક બોલાચાલી ને આપણે નથી બોલતા, જી, પછી સાવ કાયમ માટે સંબંધો તોડી નાખે છે. એના કરતા આજનો દિવસ એવો એક દિવસ છે કે કદાચ એ બેન સાથે ઝઘડો થયો હોય
બિલકુલ. બોલાચાલી થઈ હોય, અબોલા થયા હોય, તો આજના દિવસે ફરીથી એમને તમે તમારી બેનને કોલ કરો, એમને હેપી રક્ષાબંધન કહો, અને આજના દિવસને એને યાદ કરો, એટલે 100% તમને એ બેન છે ફરીથી તમારી સાથે જે રિલેશન છે એ રિલેશન પહેલાં જેવા જ થઈ જશે. એટલે મગજમાં આપણે એવું હોય છે કે ખરેખર બેન છે હવે નથી બોલતી, મારી સાથે ઘણીવાર અબોલા કરી નાખ્યા છે. તો એ વસ્તુમાંથી બહાર નીકળવા માટે આજનો એટલે કે રક્ષાબંધનનો પવિત્ર તહેવાર છે, ને આજના દિવસે જો તમે ખરેખર એ વાતને તમે કદાચ બેનને ફોન પણ કરશો ને તો એટલી રાજી થઈ જશે. એમ કહેવાય ને કે બેનને કદાચ એને સાસરના પક્ષની અંદર રહેતા હોય ને છતાંય જ્યારે એ પોતાના ભાઈને મળવા આવે છે એનો દિવસ એના માટે ખૂબ જ આનંદનો દિવસ હોય છે. અને અરે સર, આપણે એવું માનીએ કે મારી બેન મારા પ્રત્યે ગુસ્સે છે, બરાબર, બેન એવું માનતું કે મારો ભાઈ મારા પ્રત્યે ગુસ્સે છે, બરાબર છે. પણ હકીકતમાં બેયને મનમાં કાંઈ હોતું નથી, બરાબર છે. બે એકબીજાની રાહ જોતા હોય છે કે મારો ભાઈ મને ફોન કરે ને આ બાજુથી એમ હોય કે મારી બેન મને ફોન કરે, બસ એક ફોન કોલ ની જ વાર હોય છે. અને આપણે એ જ વાતમાં ઘણીવાર ગૂંચવાઈને આપણે ઘણીવાર ઘણા જે વર્ષો સુધીના સંબંધોને આપણે તોડી નાખતા હોય છે. તો ખાસ આજે શ્રોતાઓને પણ એક સમજાવવા માંગીશ કે ખરેખર કદાચ તમારી વચ્ચે પણ બેન વચ્ચે, ભાઈ વચ્ચે જો કદાચ અબોલા થઈ ગયા હોય તો આજના દિવસે તમે એને એક કોલ કરો, અને કદાચ એ એક કોલથી તમારા બંનેની જિંદગીની અંદર ઘણો બધો પરિવર્તન આવી શકે છે, અને એમને જે કાંઈ દુઃખ છે એ દુઃખ પણ દૂર થઈ શકે છે. અને બેનને આપણી પાસેથી કોઈ અપેક્ષા નથી, એ માત્ર ને માત્ર બસ એનો ભાઈ છે, અને એ પોતાનું જ્યારે એને મળવા આવે છે ને ત્યારે એને માત્ર ને માત્ર પોતાનું એક બાળપણનો જે સમય વિતાવેલો હોય છે ને એ સમય એને બહુ યાદ આવતો હોય છે. તો આજના ખરેખર જે પોડકાસ્ટની અમારો જે ટોપિક હતો રક્ષાબંધન, એની અંદર જતીન સરે પણ તમને ખૂબ જ સરસ રીતે વ્યાખ્યા દ્વારા આપને સમજાવવા માંગ્યું. તો આપણે ફરીથી એક નવા વિષયની સાથે આપણે મળતા રહીશું. ત્યાં સુધી બધાને જય હિન્દ, જય ભારત, વંદે માતરમ, ભારત માતા કી